હેલો દોસ્તો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાનું છે વાડીએ. આજે આપણું માંડવી કાઢવા ડબ્બો આવે છે, ટેકનોલોજી આવે છે. તો આપણે આજે માંડવી કાઢવાની છે. તમને આખું વ્લોગ બતાવું, બહુ મજા આવશે મિત્રો. આપણી ગિરનાર 4 માંડવી છે. આજે આપણે 4 મહિનાની મહેનત રિઝલ્ટ આવે છે, બરોબર છે. હાલો તમને વાડીએ મળીએ આપણે. હાલો આવી જાવ કે વાડીએ આગળ આવી ગયા. પણ હવે એ ડબ્બાવાળાએ ભાડ્યું જ નથી આપણી વાડી, એટલે ગોડાઉન લગી વાડી ભાડી છે. એટલે આગળ ઊભા આ બાજુની સાઈડથી હમણાં એ આવશે, આ બાજુની સાઈડથી હમણાં આવશે. હું ને કાકો દીકરો મયકડો મારો અમે ઊભા છીએ બે અહીં ગણે રાહ જોઈને, ભાઈ ક્યારે ટ્રેક્ટરવાળો આવે ને આપણે એને લઈને વાડીએ જાવી. હાલો વાડીએ ભેગા થઈએ. હવે આ ટ્રેક્ટરવાળો ક્યારે આવશે મૈદો. તો મિત્રો તમે જોઈ શકો છો, ટ્રેક્ટર આવી ગયું છે. જો આ ડબ્બો છે, આવી રીતના ડબ્બો આવે. જો આ ડબ્બો આવી ગયો છે આપણા ખેતરમાં. અત્યારે જો આ મજૂરો વળગી ગયા છે કામકાજે. તો મિત્રો જોઈ શકો છો, આપણે ડબ્બો ચાલુ થઈ ગયો છે અને એમાં ઓરવાનું ચાલુ થઈ ગયું છે. જો સરસ મજાનો. આમાં આ બાજુની સાઈડ ભૂકો આવે છે, ઉપરની સાઈડ માંડવી આવે ને આ બધા વલય છે એના. ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. જો મિત્રો આ માંડવીનું કામ આપે છે, ત્યાં કરતા બહુ મસ્ત કામ આપે છે. ચોખ્ખું એક નંબર કામ ચાલુ છે. જો અહીંથી ઓરવાનું હોય, ઉપરની બાજુ જાય અહીંથી હવા લે સીધું. જો અહીંયા આવી રીતે વલય આવે. તો મિત્રો અત્યારે વાડી આપણે ચાલુ તો થઈ ગયું છે ડબ્બો, પણ અત્યારે આપણે નોકરીએ જવાનું થયું છે. નોકરી કરું 66 કેવી જેટકોમાં નોકરી કરું છું. આપણે યુટ્યુબ ચેનલનું નામ એના ઉપરથી જ છે, ધવલ જેટકો. હવે ત્યાં આગળ અત્યારે શું છે કે હમણાં ચાલુ થયું છે આપણી નોકરી. વચ્ચે હું કરતો પણ થોડોક ટાઈમ મૂકી દીધી હતી. અત્યારે હવે ગામમાં નોકરી લાગી ગઈ છે, જાનમેર ગામમાં જ છે. એટલે હવે શાંતિ છે. આપણે અત્યારે ત્યાં જવાનું છે, થોડું કામ છે. હવે એમાં એવું ગામની લાઇટ હવે 66 કેવીથી અમારે લઈ છે ત્યાં આગળ, એટલે અત્યારે ત્યાં જવાનું છે મિત્રો. હાલો એવું લાગશે તમને ત્યાં નજારો બતાવીશ, 66 કેવીનો નજારો કેવો હોય ને ગામમાં કેવી રીતે લાઇટ આવે ને શું છે શું નહીં, બરાબર છે. હાલો ત્યાં સપ્ટેશન જઈને મળીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે વાડી આવી ગયા હતા. હવે એમાં એવું હતું કે આપણે બપોર પહેલાં સપ્ટેશને તો ગયા હતા, પણ ત્યાં કામનું થોડુંક વધારે હતું એટલે સાહેબને બધા હતા. એટલે પછી આપણે વિડીયો ન ઉતાર્યો, ખાલી કોટાક. પછી એમ કે તમે કામમાં ધ્યાન નથી રાખતા. એટલે તમને હું છે ને કે એનો આખો બ્લોગ બનાવીશ સપ્ટેશનનો, જ્યારે હું નોકરી, કાલ મારી નોકરી છે અને પછીનો જે બ્લોગ આવશે ને એમાં તમને બતાવીશ કે સપ્ટેશન કેવું હોય ને શું છે ને શું નહીં, બરાબર ને. તો અત્યારે બપોર પછી આપણે ટિફિન લઈને વાડી આવી ગયા છીએ. અત્યારે ડબ્બો આમ કાઢે છે, લગભગ 5 વીઘા જેવું નીકળી ગયું છે. ધૂળ બહુ છે ને થોડીક વાર લાગે છે, બાકી કામ બહુ સરસ છે. નાની કાકરીઓ રહી છે અને થોડાક એવા દાખલા છે, એ જ આપણે વાઇબ્રેટર બધું ક્લીન થઈ જાય. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણી માંડવી અત્યારે નીકળી ગઈ છે, અડધી નીકળીને અડધી બાકી છે. હવે બીજો વ્લોગ આપણે કાલે ઉતારીશું. કાલે આપણે સોયાબીનમાં કટર આવવાનું છે સરસ મજાનું, એનો પણ વ્લોગ બનાવીને તમને બતાવીશ. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.